जो विद्यार्थी मित्रों हवे अकाउंटनी अंदर આપણે ઘસારાના હિસાબોની વાત કરતા હતા, રાઈટ? તો હવે આ ઘસારાના હિસાબો અકાઉન્ટ ચેપ્ટર 2 ઘસારો અથવા એને કહેવાય ઘસારાના હિસાબો, રાઈટ? તો આ ઘસારાના જે હિસાબો એમાં આપણે લગભગ 3-4 દાખલાઓ ગણ્યા હશે અને છેલ્લે દાખલા નંબર 4 ગણ્યો હશે, જેમાં નવું કાંઈ નહોતું પણ 2 યંત્ર હતા. હવે બધામાં એવું જ આવવાનું, બસ 2 યંત્ર હશે, 2 માંથી ગમે તે એક યંત્ર વેચવાનું, 2 માંથી ગમે તે એક યંત્ર વેચવાનું અને કા નફાથી વેચવાનું અને કા નુકસાનથી વેચવાનું. તો યંત્ર ખાતું બનાવવાનું હશે. તો ચોથો દાખલો આપણે લાસ્ટ ટાઈમ પૂરો કર્યો, બરાબર? હવે દાખલા નંબર 5મો જોઈએ. આવે 5મો શું કીધું છે જોજો રકમ કે મહેતા લિમિટેડ 1 એપ્રિલ 2012 ના રોજ યંત્ર ખાતું 60,000 ની બાકી દર્શાવે છે. આ યંત્ર 5 વર્ષ પહેલા ખરીદેલું. આ યંત્ર ઉપર અત્યાર સુધીનો કુલ ઘસારો 20,000 માંડી વાળેલો. અત્યાર સુધીનો કુલ ઘસારો 20,000. તારીખ 1/1/14 ના રોજ બીજું 12,000 નું એક યંત્ર ખરીદ્યું. બીજું યંત્ર અનુકૂળ ન આવવાથી 31/12/2014 ના રોજ ચોપડે કિંમતના 10% નુકસાનથી વેચી દીધું. 5% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો. તો 31/3/15 સુધીનું યંત્ર ખાતું અને ઘસારા ખાતું તૈયાર કરો. તો પહેલું તો સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવો છે. સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવો હોય તો પહેલું કામ કરીએ કે આ યંત્ર 5 વર્ષ પહેલા ખરીદેલું, ત્યારે કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે એ જાણી લઈએ. 5 વર્ષ પહેલા ખરીદેલું અને 5% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો છે. તો પહેલું કામ કરી લઉં. દાખલા નંબર 5મો. પહેલું ધારી લે, ધારો કે 5 વર્ષ પહેલા યંત્રની પડતર કિંમત 100 રૂપિયા જેવું ધારી લેવાનું. 5 વર્ષ પહેલા જ્યારે ખરીદ્યું ત્યારે એની પડતર કિંમત 100 માઇનસ 5 વર્ષનો ઘસારો. 5 વર્ષનો ઘસારો 5% લેખે કીધું છે. 1 વર્ષના 5 રૂપિયા, તો 5 વર્ષના 25 રૂપિયા થાય. પડતર કિંમત 100 રૂપિયા હોય, 5 વર્ષનો કુલ ઘસારો 25 રૂપિયા. 5% લેખે 5 વર્ષના 25 રૂપિયા. તો 5 વર્ષ પૂરા થાય ત્યારે આ યંત્રની બાકી આવે 75 રૂપિયા. એક ત્રિરાશીનું પદ બની ગયું કે બાકી 75. તો પડતર કિંમત 100. બાકી 75 હોય તો પડતર કિંમત 100. માટે જો બાકી આપી છે 60,000, માટે બાકી 60,000. તો પડતર કિંમત કેટલી? જો બાકી 75 તો પડતર કિંમત 100, માટે બાકી 60,000. તો પડતર કિંમત કેટલી? કેટલી એટલે મળી જાય કે 60,000 ગુણ્યા 100 ભાગ્યા 75. 60,000 ને 75 વડે ભાગી દઈએ. 60,000 ને 75 વડે ભાગીએ તો 75 ગુણ્યા 8 કરીએ તો 8 × 5 = 40, 8 × 7 = 56, 56 ને 4 = 60 બરાબર. તો આની બાકી આવશે 8 મતલબ 80,000. 80,000. તો આ મળી ગઈ આ યંત્રની બાકી, સોરી પડતર કિંમત. તો આ યંત્ર 5 વર્ષ પહેલા કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? 80,000. અને એના 5% લેખે, આના 5%, તો 5% લેખે વર્ષનો ઘસારો કેટલા રૂપિયા કાપીશું? 4,000. તો દર વર્ષે 4,000 રૂપિયા ઘસારો કાપશું. આ રીતે ના ગણવું હોત ને તો ડાયરેક્ટ થઈ જાય. એવો તો જુઓ,
કુલ ઘસારો આપી દીધો તો કેટલો 20,000. 5 વર્ષનો 20,000 રૂપિયા ઘસારો છે તો એક વર્ષનો કેટલો? 5 વર્ષનો કુલ ઘસારો 20,000 હોય તો એક વર્ષનો કેટલો? તો પણ મળી જાય 4,000. પણ આપણે આ સિસ્ટમ પહેલેથી વાપરીએ છીએ એટલે એનો ઉપયોગ કર્યો, બરાબર. તો આ યંત્ર 5 વર્ષ પહેલા 80,000 ખરીદ્યું હશે, એના 5% લેખે દર વર્ષે ઘસારો 4,000 રૂપિયા ગણતા જઈએ. તો હવે બે યંત્ર છે, બેની ગણતરી કરતા જઈએ, બરાબર. પ્રથમ યંત્ર અને બીજું યંત્ર, પ્રથમ યંત્ર અને બીજું યંત્ર, બેમાંથી કયું વેચવાનું છે? તો જો કીધું છે બીજું યંત્ર વેચવાનું છે. બીજું યંત્ર એને વેચવાનું એટલે વેચે, બીજું યંત્ર વેચી દેવાનું છે, બરાબર. તો હવે પહેલું કામ કરીએ કે 1/4/2012 આ બાકી આપી છે, બાકી રૂપિયા 60,000. 1/4/2012 ના રોજ આ યંત્રની બાકી 60,000. પહેલું વર્ષ પૂરું થાય 31/3/13 ના રોજ ઘસારો, પણ દર વર્ષે કેટલો? 4,000 રૂપિયા ઘસારો કાપવાનો. તો પહેલું વર્ષ પૂરું થાય, બીજું વર્ષ 1/4/13 ના રોજ બાકી આવશે 56,000. પાછો બીજા વર્ષનો ઘસારો 31/3/14 ના રોજ ઘસારો, પણ સીધી લીટી એટલે બીજા વર્ષે પણ કેટલો ઘસારો? 4,000. બીજું વર્ષ પૂરું થાય ને ત્રીજું વર્ષ શરૂ થાય 1/4/14 ના રોજ બાકી, તો અહીં બાકી આવશે 52,000. પાછું ત્રીજું વર્ષ પૂરું થાય 31/3/15 ના રોજ ઘસારો 4,000. તો આ પહેલું યંત્ર એ વેચવાનું બાકી કેટલું રહેશે? 48,000. તો 48,000 રૂપિયાનું પહેલું યંત્ર વેચવાનું બાકી રહેશે. 48,000 રૂપિયાનું પ્રથમ યંત્ર વેચવાનું બાકી રહેશે, રાઈટ. તો પહેલું યંત્ર 48,000 રૂપિયાનું વેચવાનું બાકી રહેશે. ત્યારબાદ હવે બીજું યંત્ર એની ગણતરી કરી લઈએ. દાખલા નંબર હતો 5મો. ઓકે, તો હવે બીજું યંત્ર આ ત્રણમાંથી કયા વર્ષમાં લાવવું? 12-13, 13-14 કે 14-15? પહેલું વર્ષ 12-13, બીજું 13-14 અને ત્રીજું વર્ષ 14-15. એમાંથી કયા વર્ષમાં લાવવું? તો જો કીધું છે 1/1/14 ના રોજ 12,000 બીજું યંત્ર ખરીદ્યું. કઈ તારીખે ખરીદ્યું? 1/1/14. આમાં આવશે નહીં. 1/1/14 આ વર્ષમાં આવી જાય ને, કારણ કે આ 1/4/13 થી 31/3/14 આની વચમાં 1/1/14 આવી જાય. આ વર્ષને આમ ગણતા આગળ જાવ એટલે 9 માસ પૂરા થાય ત્યારે કઈ તારીખ આવે? 1/1/14 અને પછી 31/3/14 પૂરું. તો બીજું યંત્ર એ પહેલા વર્ષમાં હતું નહીં. પહેલા વર્ષમાં એક જ યંત્ર હતું, બીજું નહોતું. પછી બીજા વર્ષમાં પહેલું તો હતું 56,000 વત્તા બીજું પાછું લાવ્યા. કઈ તારીખે લાવ્યા? 1/1/14 ના રોજ પડતર કિંમત કેટલા રૂપિયાનું લાવ્યા? 12,000. બીજું યંત્ર લાવ્યા 12,000. ઓકે, 12,000 રૂપિયાનું બીજું યંત્ર લાવ્યા અને ક્યારે વેચવાનું છે? તો 31/12/14 ના દિવસે વેચવાનું છે. 31/12/14 ના દિવસે વેચવાનું. તો પહેલા તો આ વર્ષ પૂરું થાય કઈ તારીખે? 31/3/14. તો 31/3/14 પૂરું થાય નો ઘસારો, આના 5% લેખે ઘસારો ગણવાનો છે. 5% લેખે 12,000 ના 5% એટલે 600 રૂપિયા થાય.
12,000 5% એટલે 600 રૂપિયા ઘસારો થાય। પણ આ તો આખા વર્ષનો થયો। આ યંત્ર લાવ્યા કઈ તારીખે? 1/1/14। વેચવા વર્ષ પૂરું થાય 31/3/14। બેની વચ્ચે કેટલા મહિનાનો સમય? 3 મહિના। 1/1/14 થી 31/3/14 3 મહિનાનો ઘસારો। તો આ 600 રૂપિયા એ આખા વર્ષનો છે, આમાં 3 મહિનાના કેટલા? 600 રૂપિયા એ આખા વર્ષના છે, તો 3 મહિનાના કેટલા? તો ગુણ્યા 3 ભાગ્યા 12 150 રૂપિયા થાય। 3 મહિનાના કેટલા? 150 રૂપિયા। તો બીજું વર્ષ 1/4/2014 ના રોજ હવે આ યંત્રની બાકી વધશે 11,850। 11,850 રૂપિયા બાકી રહેશે। અને હવે આમ તો આ વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/15। પણ ત્યાં સુધી નથી જવાનું, જો એની પહેલા વેચી દેવાનું। કઈ તારીખે વેચો છો? 31/12/2014। 31/12/2014 ના રોજ વેચી દીધું, તો ત્યાં સુધીનો જે તારીખે વેચો ત્યાં સુધીનો ઘસારો ગણાય। આ તારીખે વેચી દો એટલે હવે આના પછી આગળ ઘસારો ન ગણાય, અને હવે આને કહી દેવાય ચોપડે કિંમત। એટલે જે તારીખે વેચો પછી આગળ ઘસારો ગણી શકાય નહીં, અને જે તારીખે વેચો છો એને પછી બાકી ન કહેવાય, એને ચોકી મતલબ ચોપડે કિંમત કહેવાય। તો આ બેની વચ્ચે સમય જોઈ લો, 1/4/14 થી 31/12/14 એ 9 માસનો સમય થાય। 1/4 થી ગણવાનું ચાલુ કરવાનું 31/12 સુધી, એટલે ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 12મો 9 માસનો સમય થયો। 9 માસનો વપરાશ કરી અને આ યંત્રને વેચી દેવાનું। તો 9 માસનો ઘસારો ગણી લઈશું। હમણાં જોયું હતું કે આખા વર્ષનો ઘસારો કેટલો હતો? 600 રૂપિયા। તો હવે 9 માસનો કેટલો? તો ગુણ્યા 9 ભાગ્યા 12। આખા વર્ષનો ઘસારો હતો 600 રૂપિયા, તો 9 માસના કેટલા? તો ગુણ્યા 9 ભાગ્યા 12 એટલે 450 રૂપિયા થાય। અને 11,850 માંથી 450 બાદ કરી દઈએ તો 11,400 રૂપિયા આ એની ચોપડે કિંમત આવે। અને એનું 10% નુકસાનથી વેચી દીધું। નુકસાન એમાંથી બાદ કરી દેવાય, તો માઇનસ નુકસાન, આના 10% એટલે 1,140 રૂપિયા। માટે આની વેચાણ કિંમત મળી જશે કે 11,400 માંથી 1,140 રૂપિયા નુકસાન બાદ કરો એટલે 10,260 રૂપિયામાં આ યંત્રને વેચી દેવાનું। તો આ બીજા નંબરનું યંત્ર એ 10,260 રૂપિયામાં વેચો એટલે 1,140 રૂપિયા નુકસાન થાય, અને 31/12/14 ના રોજ વેચશો એટલે ત્યાં સુધીનો ઘસારો 450 રૂપિયા બાદ થશે। આટલી ગણતરી કરી અને હવે બનાવી દેવાનું યંત્ર ખાતું। હવે 3 વર્ષનું આપણે બનાવી દેવું છે યંત્ર ખાતું। તો ઘસારા ખાતું નહીં બનાવવું, ખાલી તમને મોઢે બોલી દઈશ, બરાબર? ખાલી યંત્ર ખાતું બનાવવું છે, તો આપણે બનાવી દઈએ યંત્ર ખાતું, અને 3 વર્ષનું બનાવવું છે। અહીંયા ઉધાર, તારીખ, વિગત, રકમ, તારીખ, વિગત અને રકમ। તો 3 વર્ષનું આપણે બનાવી દઈએ યંત્ર ખાતું, બરાબર છે બાળકો? જો આ ગણતરી આવડતી હોય તો ગણતરીમાં જોઈને જ આપણે યંત્ર ખાતું બનાવવાનું હોય। એટલે યંત્ર ખાતું બનાવવા માટે કાંઈ ખાસ નવું વિચારવાનું હોતું નથી। આપણે જે ગણતરી કરી એ ગણતરીમાં જોઈ મૂકી દેવાનું। તો હવે પહેલું કામ, જે ગણતરી છે અહીંયા એટલે એમાં જોઈ જોઈને મૂકતા જઈએ, તો 1/4/12 બાકી આપી છે એટલે બાકી આગળ લાવ્યા,
1,4,12 એટલે આ 1,4,12 આ બાકી છે એટલે બાકી આગળ લાવ્યા ₹60,000. બીજું યંત્ર તો છે નહીં તો તરત જ આ તારીખે ઘસારો ગણી લો. 31/3/13 ઘસારો ₹4,000. સામે ઘસારો ગણી લો. 31/3/13 ઘસારા ખાતે ₹4,000. તો 4,000 નો ઘસારો એટલે 60,000 માંથી 4,000 બાદ કરી દઈએ તો બાકી આગળ લઈ ગયા ₹56,000 રે. બે બાજુનો ટોટલ થઈ જાય 60,000. તો બંને બાજુનો ટોટલ 60,000 એક વર્ષ કમ્પ્લીટ થઈ ગયું. એ 56,000 ની બાકી બીજા દિવસે આગળ આવી જાય. બીજું વર્ષ એટલે 1/4/13 બાકી આગળ લાવ્યા 56,000. આ બાકી આગળ આવે એટલે હવે આપણે આ બીજા વર્ષમાં આવી ગયા. જો 1/4/13 બાકી આગળ લાવ્યા 56,000. 1/4/13 બાકી આગળ લાવ્યા 56,000. પછી બીજા વર્ષમાં છે જુઓ પાછા તો બીજું યંત્ર પણ બીજા વર્ષમાં લાવી દો. બીજું યંત્ર લાવી દો 1/1/14 ₹12,000ની પડતર કિંમત. યંત્ર લાવો ખરીદો એટલે આવે ઉધાર બાજુ 1/1/14 પણ નવું યંત્ર લાવો એટલે પડતર કિંમત લખાય બેંક ખાતે, સોરી મૂળ કિંમત લખાય બેંક ખાતે અને ખર્ચ હોય તો લખાય રોકડ ખાતે. પણ બધી મૂળ કિંમત જ છે 12,000. એટલે બે યંત્ર થઈ ગયા. જુઓ 1/4/13 બાકી આગળ લાવ્યા 56,000. 1/1/14 બેંક ખાતે 12,000. બે યંત્ર આવી ગયા. બેનો ઘસારો 31/3/13 પહેલા યંત્રનો ઘસારો 4,000 અને 31/3/13 બીજા યંત્રનો ઘસારો ₹150. ઘસારો ગણી દો સામે 31/3/14 ઘસારા ખાતે. પણ બે યંત્ર છે એટલે બેનો અલગ અલગ કાઉન્સમાં લખું. પહેલા યંત્રનો 4,000 વત્તા બીજા યંત્રનો ₹150 એટલે કુલ ₹4150. એ જ તારીખે જે બાકી આવે બાકી આગળ લઈ જવાય તો બાકી આગળ લઈ ગયા. ટોટલ કરી લઈએ તો 5 ને 1 6 6 ને 2 8 68,000. એ જ ટોટલ અહીંયા મૂકી દઉં 68,000 અને એમાંથી 4150 બાદ કરી દે એટલે 0. 5 ને 5 10 1 ને 1 2 2 ને 8 10 1 એટલે 5 5 ને 3 8 અને 6 ₹63,850. બાકી વધે એની 63,850. બે વર્ષ કમ્પ્લીટ. એ ત્રીજા વર્ષે આગળ લાવી દઉં 1/4/14 બાકી આગળ લાવ્યા 63,850. 1/4/14 આ જગ્યાએ આવી ગયા. જુઓ તમે 1/4/14 બાકી આગળ લાવ્યા 52,000. અહીંયા પણ જોઈ લો 1/4/14 બાકી આગળ લાવ્યા 11,850. 1/4/14 પહેલા યંત્રની બાકી 52,000 અને 1/4/14 બીજા યંત્રની બાકી 11,850. આ બેનો ટોટલ કરો ને, પહેલા યંત્રની બાકી વત્તા બીજા યંત્રની બાકી બેનો ટોટલ કરી લો એટલે ₹63,850 બાકી થઈ જાય. 52,000 વત્તા 11,850 એટલે કુલ ₹63,850 બાકી આવી જાય. હવે ત્રીજા વર્ષમાં બધું છે. જોજો આ ત્રીજું વર્ષ હતું. આ ત્રીજું વર્ષ જે છે ને એમાં જ બધું છે. જોતા જજો ત્યારે આ ત્રીજું. તો હવે પહેલા બીજું યંત્ર વેચી દઉં. બરાબર. ત્રીજા વર્ષમાં આ બધું હવે ત્રીજા વર્ષમાં લખી દઉં. જુઓ તો પહેલું તો આ બીજા નંબરનું યંત્ર વેચી દઉં એટલે પહેલું આ વેચાણ કિંમત છેલ્લેથી જો આ વેચી દો. આ એનું નુકસાન, આ એનો ઘસારો, આ પહેલું યંત્ર વેચવાનું બાકી હોય એનો ઘસારો એટલે છેલ્લે આટલા રૂપિયા જવાબ આવે. પહેલું યંત્ર વેચવાનું બાકી આગળ લઈ ગયા આટલા રૂપિયા રહેશે. જોઈએ બીજું યંત્ર પહેલા વેચો અને વેચો એટલે યંત્ર જાય તો જમા બાજુ. યંત્ર વેચો છો કઈ તારીખે 31/12/14 31/12/14 ના દિવસે વેચો
એટલે લખાય બેંક ખાતે ડેશ વેચાણ. તો બેંક ખાતે ડેશ વેચાણ એટલે બીજું યંત્રને વેચીએ છીએ. કેટલા રૂપિયામાં વેચો છો? 10,260 રૂપિયામાં. 10,260 એટલા રૂપિયામાં વેચી દીધું. તરત જ એનું નુકસાન હોય તો અહીંયા જમા બાજુ અને નફો હોય તો અહીંયા ઉધાર બાજુ. તો આ નુકસાન છે એ જ તારીખે લખાય 31/12/14 નફા નુકસાન ખાતે ડેશ નુકસાન અને નુકસાન છે 1140 રૂપિયા. એ જ તારીખે પાછો ઘસારો લખી દેવાય વેચેલા યંત્રનો અને વેચવાનું જે બાકી છે એનો ઘસારો. પણ જો બે અલગ અલગ લખવો હોય તો વેચેલા યંત્રનો ઘસારો આ તારીખે લખાય, આનો ઘસારો આ તારીખે. અને જો બે ભેગો કરીને લખવો હોય તો છેલ્લી તારીખે લખી દેવાય. તો છેલ્લી તારીખે લખી દઉં 31/3/15 ઘસારો. તો આ ઘસારા ખાતે પણ બે લખું છું. જે વેચેલું યંત્ર છે એનો ઘસારો 450. આ વેચેલું છે એનો ઘસારો 450 અને વેચવાનું જે બાકી છે એનો ઘસારો 4000. એટલે બેનો ભેગો કરીને લખી દઉં 4450 રૂપિયા ઘસારો. એટલે 10,260 રૂપિયામાં વેચી દીધું. 450 રૂપિયા 1140 રૂપિયા નુકસાન બતાવ્યું. વેચેલા યંત્રનો ઘસારો 450 અને વેચવાનું બાકી હતું એનો 4000. બીજું કાંઈ છે નહીં. તો એક તારીખે જે બાકી આવે બાકીને આગળ લઈ જઈએ કે બાકી આગળ લઈ ગયા. જોઈ લો કેટલા રૂપિયા બાકી રહેશે. તો મેં કીધું એ પ્રમાણે એટલી જ રહેવી પડે. આનો ટોટલ મૂકી દો 63,850. એમાંથી એટલે આ ટોટલમાંથી 63,850 માંથી બાદ કરી દો 10,260. 63,850 માંથી માઇનસ 10,260 માઇનસ 1140 ને માઇનસ 4450 બાદ કરી દો તો બાકી આવશે અહીંયા 48,000 અને ટોટલ 63,850. આ 48,000 જે બાકી આ બાકી આવે તો પહેલું યંત્ર છેલ્લા દિવસે 48,000 રૂપિયાનું વેચવાનું બાકી. 6 4 10 ને 5 15 1 ને 1 3 3 ને 4 ને 4 8 પછી 1 ને 4 ને 5 ને 8 ને 13. ઓકે. તો 48,000 રૂપિયાનું બીજું યંત્ર એ પહેલું યંત્ર વેચવાનું બાકી રહેશે. અને હવે બાળકો ઘસારા ખાતું બનાવવું હોય તો ઝડપથી બનાવી દઈએ અને જો આવડતું હોય તો ના બનાવો તો ચાલે. ઘસારા ખાતું કઈ ખાલી રફ જેવું બનાવી દઉં. બરાબર. એટલે આ ઉધાર આ જમા 3 વર્ષનું ઘસારા ખાતું બનાવી દઉં બાળકો. બરાબર. ઉપર લખતો નથી કંઈ. તો પહેલું વર્ષ 31/3/13. અહીંયા લખવાનું યંત્ર ખાતે અહીંયા જોતું જવાનું 4,000 રૂપિયા ઘસારો. 1 તારીખ 31/3/13 બંધ કરીને લઈ જવાનું નફા નુકસાન ખાતે 4,000. આ 1 વર્ષ કમ્પ્લીટ. બીજું 31/3/14 લખવાનું યંત્ર ખાતે અહીંયા જોઈ લો 4150. 1 તારીખ 31/3/14 નફા નુકસાન ખાતે 4150. બીજું વર્ષ કમ્પ્લીટ. ત્રીજું વર્ષ 31/3/15 લખવાનું યંત્ર ખાતે અને ત્રીજું વર્ષ એટલે 4450. 31/3/15 લખવાનું નફા નુકસાન ખાતે 4450. ત્રીજું વર્ષ કમ્પ્લીટ. તો આવી રીતે બાળકો 3 વર્ષનું ઘસારા ખાતું પણ બની શકે. બરાબર. જો ઘસારા ખાતું બનાવવાનું કીધું હોય તો આ રીતે 3 વર્ષનું ઘસારા ખાતું પણ બનાવી શકાય. તો બહુ જ અગત્યના દાખલાઓ છે આ. જે બે યંત્ર હોય એમાંથી ગમે તે એક વેચવાનું આવડી શકે બાળકો. આ દાખલો પણ તો તમારે એક કામ કરવાનું. આ દાખલો એક વખત હોમવર્કના ચોપડામાં લખવાનો અને એક વખત ક્લાસ વર્કના ચોપડામાં પણ લખવાનો. ઓકે.
બંનેમાં લખી દેવાનું, એટલે જેથી કરી અને ખાસ કસારાના દાખલાની પ્રેક્ટિસ કરજો. 6 ગુણનો પૂછાશે અને આગળ 12મા ધોરણમાં પણ કામનું ચેપ્ટર છે. બરાબર. તો પહેલાં તો સીધી લીટીની પદ્ધતિ હતી, એટલે પડતર કિંમત શોધવી પડે. પડતર કિંમત મળે એના 5% લેખે ઘસારો, એના 5%, તો એના 5% લેખે વાર્ષિક ઘસારો આવી જાય, દર વર્ષનો ઘસારો. 2 યંત્ર હતા, એમાં બીજું વેચવાનું હતું, પહેલું વેચવાનું બાકી, આ બાકી છેલ્લે અહીંયા વધે. બસ આટલું બહુ સહેલું હોય છે ચેપ્ટર. તો તમારે ખાસ એક કામ કરવાનું કે આના જેવા જ પાછા જે દાખલાઓ હોય ને એ પણ ખાસ પ્રેક્ટિસ માટે ગણતા રહેવાના. આ દાખલા તો સ્વાધ્યાયના તો ગણવાના છે, પણ આના જેવા બીજા થોડા પ્રેક્ટિસ માટે પણ દાખલાઓ ગણવાના. એટલે ટેક્સ્ટબુકના ઉદાહરણ તમારે જોતું રહેવાનું. ટેક્સ્ટબુકના જે ઉદાહરણ હોય એ ઉદાહરણ પણ ખાસ ગણવાના. ભલે જોઈ નહીં ગણવાના, મોઢે ગણવાના. ના ખબર પડે તો જોઈ શકો અંદર, પણ ગણશો તો જ તમને પ્રેક્ટિસ થશે. બાકી આનો દાખલો જોઈને ઉતારી દેશો એક વખત તો કંઈ નહીં વળે. બરાબર છે. એટલા માટે આ દાખલા એક વખત જોઈને ગણો ને એક વખત હંમેશા જાતે ગણવાનો. ક્લાસ વર્કના ચોપડામાં હંમેશા જોઈને ગણવાનું, અને હોમવર્કનો ચોપડો જે હોય એમાં ગણો ત્યારે જાતે ગણવાનો. અને પછી એકાદ દાખલો એવો ઉદાહરણમાં જોઈને પણ જાતે ગણવાનો. એટલે એક ટાઈપનો દાખલો 3 વખત ગણાય. સેમ આ જોઈને ગણ્યો, આ જ દાખલો પાછો એક વખત જાતે ગણો, અને આના જેવું જ ઉદાહરણ હોય ટેક્સ્ટબુકમાં એ પાછું જાતે ગણો. એટલે એક જ ટાઈપનો દાખલો કેટલી વખત થયો? 3 વખત. તો આપણને ખબર પડે કે કેવી રીતે ગણવું. અને બાળકો, કોમર્સમાં આ રીતે વ્યવસ્થિત મહેનત કરો તો જ તમારું પરિણામ મળી શકે, અન્યથા ધાર્યું પરિણામ ન મળે. બરાબર. અને બધું જ આ ગણતરીમાં જ છે, તમે જોઈ શકો છો. 1, 4, 12 બાકી આગળ લાવ્યા 60,000. 31, 3, 13 ઘસારો 4,000 સામેની બાજુ. 1 વર્ષ કમ્પ્લીટ. 1, 4, 13 બાકી આગળ લાવ્યા 56,000. 1, 1, 14 બીજું યંત્ર લાવ્યા 12,000. 31, 3, 13 બંનેનો ઘસારો 4,000 અને 150 સામેની બાજુ. બીજું વર્ષ કમ્પ્લીટ. બાકી આવી ગઈ આગળ. તો 1, 4, 14 બાકી આ બંનેનો ટોટલ કરો એ બાકી આ આવી ગયું. પછી વેચેલું પહેલાં લેવાય, તો આ વેચી દો. વેચો એટલે યંત્ર જાય. આ નુકસાન, નુકસાન એટલે પણ જમાવાનું. આ વેચેલા યંત્રનો ઘસારો, અને આ વેચવાનું બાકી છે એનો ઘસારો, અને છેલ્લે આ બાકી વધે. બાકી 48,000 લઈ ગયા. બસ બહુ સહેલું છે. અને જો ઘસારા ખાતું બનાવવાનું કીધું હોય તો તારીખ વિગત રકમ, તારીખ વિગત રકમ. આ તો ખાતું ક્લોઝ થઈ જાય. અહીંયા જોતું જવાનું. 31, 3, 13 ઘસારો, તો 31, 3, 13 લખવાનું યંત્ર ખાતે 4,000. આ 31, 3, 14 યંત્ર ખાતે 4150. આ ઘસારો 31, 3, 15 યંત્ર ખાતે 4450. આ ઘસારો, આ ઘસારો, આ ઘસારો અહીંયા ઉધાર બાજુ. અને તરત જ એ ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જવાય. ઘસારો એ ધંધાનો ખર્ચ કહેવાય, અને કોઈ પણ ખર્ચનું ખાતું હોય એ વર્ષના અંતે બંધ કરી અને આગળ લઈ જવાય, નફા નુકસાન ખાતે લઈ જવાય. બરાબર. તો બાળકો, આજના લેક્ચરમાં હું આટલું રહેવા દઉં. બરાબર.